ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત સેઠ એમએન હાઈસ્કૂલ પાટણ ખાતે શૈક્ષણિક, સંસ્કારિક અને વૈચારિક મૂલ્યોને ઉજાગર કરતો એક ભવ્ય અને પ્રેરણાદાયક ત્રિવેણી કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો। આ કાર્યક્રમમાં નિઃશુલ્ક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વર્ગોનું સમાપન તેમજ વય નિવૃત્ત શિક્ષિકાનો ભાવસભર વિદાય સમારંભ, રાષ્ટ્રીય ગણિત દિવસની હર્ષભેર ઉજવણી એક સાથે યોજાઈ, જેના કારણે સમગ્ર શાળા પરિવારમાં ગૌરવ અને આનંદનું વાતાવરણ પણ સર્જાયું હતું। કાર્યક્રમના પ્રથમ તબક્કામાં શાળાના ગૌરવશાળી ભૂતપૂર્વ વિદ્યાર્થી, જાણીતા ઉદ્યોગપતિ તથા ડાયનેમિક ફાઉન્ડેશનના ચેરમેન ભગવાનદાસ કે પટેલના સહયોગથી છેલ્લા 4 માસથી સતત ચાલતા નિઃશુલ્ક એઆઈ વર્ગોનું સમાપન કરવામાં આવ્યું। આ સાથે સેઠ એમએન હાઈસ્કૂલને ગુજરાતની પ્રથમ ગ્રાન્ટેડ શાળા તરીકે ગૌરવ પણ પ્રાપ્ત થયું છે, જ્યાં દાતાના સહયોગથી નિઃશુલ્ક એઆઈ વર્ગો શરૂ થયા છે અને હવે ભવિષ્યમાં પણ નિયમિત રીતે ચાલુ રહેશે, જે સમગ્ર રાજ્યની શાળાઓ માટે પ્રેરણારૂપ ઉદાહરણ છે। એઆઈ પ્લસ કોમ્યુનિકેશન ટ્રેનિંગ ફોર ફ્યુચર રેડી સ્ટુડન્ટ, આ કાર્યક્રમ અંતર્ગત એઆઈ પ્લસ કોમ્યુનિકેશન ટ્રેનિંગ ફોર ફ્યુચર રેડી સ્ટુડન્ટ નામે સેઠ એમએન હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ વિશેષ તાલીમ પણ આપવામાં આવી, જેમાં ધોરણ 9 અને 11ના કુલ 75 વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે। 90% વિદ્યાર્થીઓ સફળતાપૂર્વક કોર્સ પૂર્ણ કરી સમગ્ર કાર્યક્રમ દરમિયાન સરેરાશ 85% હાજરી નોંધાઈ છે। ખાસ અમદાવાદથી દર શનિવારે પાટણ ટ્રેનિંગ માટે આવતા માસ્ટર ટ્રેનર ચારમીસબેન મણિયાર દ્વારા 4 માસ દરમિયાન કુલ 8 સેશન દરરોજ 3 કલાક સુધી આધુનિક એઆઈ ટૂલ્સ તેમજ ડિજિટલ ક્રિએશન, કન્ટેન્ટ સ્ટ્રેટેજી અને કોમ્યુનિકેશન રિકલ્સની વ્યવહારુ તાલીમ આપવામાં આવી। આ એઆઈ વર્ગોની ફળશ્રુતિ રૂપે વિદ્યાર્થીઓએ અસાધારણ સિદ્ધિઓ પ્રાપ્ત કરી, જે શાળાના શિક્ષણની ગુણવત્તાનો જીવંત પુરાવો છે। ધોરણ 11ના વિદ્યાર્થીઓમાં રાવળ ઋષિલ અને તેમની ટીમ સાથે મળીને અરિજીત સિંહની અવાજ શૈલીથી પ્રેરિત એઆઈ આધારિત મૂળ ગીત તૈયાર કર્યું, જે એઆઈની સર્જનાત્મક શક્તિનું ઉદાહરણ બન્યું છે। ધોરણ 11ના વિદ્યાર્થી ઠાકોર પ્રકાશજી ઉમાજી, કે જે તેમના માતા પિતા કન્ટેન્ટ ક્રિએટર્સ, આ એઆઈના વર્ગ દ્વારા શીખીને વિડીયો એડિટિંગ અને કન્ટેન્ટ ક્વોલિટીમાં નોંધપાત્ર સુધારો કર્યો, જેના પરિણામે તેમની યુટ્યુબ ચેનલ 1.72 લાખથી વધુ સબસ્ક્રાઇબર સુધી પહોંચી છે। ધોરણ 11ના વિદ્યાર્થી પટણી હિતેશ, કે જેણે સ્વતંત્ર કન્ટેન્ટ ક્રિએટર તરીકે એઆઈ આધારિત કન્ટેન્ટ સ્ટ્રેટેજી અને યોગ્ય હેશટેગ્સના ઉપયોગથી 40 લાખથી વધુ વ્યૂઝ પ્રાપ્ત કરી શાળાનું નામ તેમજ ગૌરવ ઊંચું લાવ્યું છે। ધોરણ 9ની વિદ્યાર્થીની ઠાકોર લક્ષ્મીએ એઆઈનો ઉપયોગ કરીને કૂતરાનું એક કલ્પિત પાત્ર સર્જી માનવ વર્તન પર પોતાના વિચારો રજૂ કર્યા અને માત્ર 7 જ દિવસમાં 10 એઆઈ જનરેટેડ વિડીયો શોર્ટ બનાવી પોતાની સર્જનાત્મક સાબિતી કરી। ધોરણ 11ની એક વિદ્યાર્થીની એઆઈની મદદથી આકર્ષક ડિઝાઇન્સ તૈયાર કરી, જેના કારણે હવે તે ફેશન ડિઝાઇનિંગ ક્ષેત્રમાં આગળ વધવા આત્મવિશ્વાસ અનુભવે છે, એવું તેણીએ પોતાના ચેરમેન અને શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી તથા દાતા બીકે પટેલને પોતાના સંબોધનમાં જણાવ્યું કે આધુનિક યુગમાં એઆઈ સમયની માંગ છે। આ ક્ષેત્રમાં આગળ વધવા ઈચ્છતા દરેક વિદ્યાર્થીઓ માટે આ મારો સંપૂર્ણ સહયોગ હંમેશા રહેશે। તેમણે વધુમાં સ્પષ્ટ કહ્યું કે આ એઆઈ વર્ગો હવે ભવિષ્યમાં પણ ધોરણ 9 અને 12 માટે નિઃશુલ્ક અને નિયમિત રીતે ચાલુ રહેશે। શાળાના ઉત્સાહી આચાર્ય ડોક્ટર ધનરાજભાઈ ઠક્કરે જણાવ્યું કે દરેક વિદ્યાર્થી ડોક્ટર કે એન્જિનિયર બને એવું નથી। એઆઈ વર્ગોની વિદ્યાર્થીઓને અભ્યાસ દરમિયાન જ પોતાનો રસ અને કારકિર્દીનો માર્ગ નક્કી કરવામાં મદદ મળી જાય છે। ઉત્તર ગુજરાત યુવક મંડળના પ્રમુખ ડોક્ટર જે કે પટેલે દાતા તથા ટ્રેનર ચારમીસબેન મણિયારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી શાળાની સ્નેહસભર પરંપરા મુજબ 33 વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક સેવા આપનાર વય નિવૃત્ત શિક્ષિકા કૈલાસબેન પટેલે શાળા પરિવાર દ્વારા ચાંદીનો સિક્કો તેમજ શ્રીફળ, રૂપિયો અને શાલ ઓઢણીને સન્માનપૂર્વક વિદાય આપવામાં આવી। 22 ડિસેમ્બર રાષ્ટ્રીય ગણિત દિવસ એટલે કે પ્રખ્યાત ભારતીય ગણિત શાસ્ત્રી રામાનુજનની જન્મજયંતિ હતી। આ નિમિત્તે શાળાના શિક્ષક ડોક્ટર અલ્પેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને રામાનુજન, આર્યભટ્ટ તથા બ્રહ્મગુપ્ત સહિત ગણિતજ્ઞોના રોલ પ્લે રજૂ કરીને ગણિત પ્રત્યે રસ અને જિજ્ઞાસા જગાવી હતી। આ રીતે સેઠ એમએન હાઈસ્કૂલ પાટણ ખાતે યોજાયેલો આ ત્રિવેણી કાર્યક્રમ જ્ઞાન, સંસ્કાર અને આધુનિક ટેકનોલોજીનો અનોખો સંગમ બની શાળા ઇતિહાસમાં એક ગૌરવસભર અને યાદગાર અધ્યાય તરીકે નોંધાયો હતો।
તમે પણ ગણિતમાં રસ ધરાવશો, હું પણ ગણિતમાં રસ ધરાવું છું. આજે આપણે બધા જ ગણિત શાસ્ત્રીઓ એકબીજાનો પરિચય આપવા માટે ભેગા થયા છીએ. મારી ગણના ભારતના મહાન ગણિત શાસ્ત્રીમાં કરવામાં આવી છે. શું તમે બધા મારું નામ જાણવા માંગો છો? મારું નામ શ્રી આર્યભટ્ટ બંડુ અઠાવલે. મારો જન્મ 436 સાલમાં કુસુમપુરા નામના એક નાનકડા ગામમાં થયો અને મને મારું ગામ ખૂબ જ વહાલું લાગે છે. અરે તમને બધાને પણ તમારું ગામ ખૂબ જ વહાલું લાગતું હશે ને? મારી માતાનું નામ શ્રીમતી હોંસાબાઈ બંડુ અઠાવલે. તેઓ સ્વભાવે એકદમ પ્રેમાળ હતા. મારા પિતાનું નામ શ્રી બંડુ અઠાવલે.